દિલ્હી એરપોર્ટ પર વીજળી ગુલ થઈ, અનેક ફ્લાઇટ્સ લેટ। દિલ્હીના આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર સોમવારે બપોરે થોડી મિનિટો સુધી પાવર કટને કારણે મુસાફરોએ પરેશાનીનો સામનો કર્યો હતો। વીજળી ઠપ થતાં ચેક ઇનથી લઈને બોર્ડિંગ સુધીની તમામ કામગીરી પ્રભાવિત થઈ હતી। જળ સંકટનો સામનો કરી રહેલી રાજધાનીના એરપોર્ટ પર અચાનક વીજળી જતા મુસાફરોની સાથે એરલાઇન્સ કર્મચારીઓ પણ મુશ્કેલીમાં મુકાયા હતા। દિલ્હી એરપોર્ટ પર પાવર કટ દરમિયાન એર કન્ડિશનર, ઈ-ગેટ અને સામાન્ય અવરજવર બંધ થઈ હતી। આ દરમિયાન સોશિયલ મીડિયા સાઇટ્સ પર કેટલાક મુસાફરોએ પોતાની હતાશા વ્યક્ત કરી હતી। કેટલાકે અહેવાલ આપ્યો હતો કે ટર્મિનલ 3ની કામગીરીને અસર પહોંચી હતી। ભારે ગરમી વચ્ચે બોર્ડિંગ અને ચેક-ઇન સેવાઓ પ્રભાવિત થતાં ભીડ અને અરાજકતા સર્જાઈ હતી। મુસાફરોએ પોતાની હૈયાવરણ ઠાલવતા સોશિયલ મીડિયા સાઇટ એક્સ પર લખ્યું હતું કે પાવર કટના કારણે ડીજી યાત્રા બંધ થઈ ગયું હતું। એક યુઝરે કહ્યું હતું કે પાવર કટના કારણે T3 ટર્મિનલ ઠપ થઈ ગયું હતું। કોઈ કાઉન્ટર કામ કરી શક્યું નહોતું। ડિજિટલ યાત્રાની સાથે અન્ય કામકાજ પણ બંધ છે। એરપોર્ટ પર વીજળી ઠપ થયા બાદ સિસ્ટમ પણ બંધ થઈ ગઈ હતી। તેને ફરી રિસ્ટાર્ટ થવામાં ઘણો સમય લાગ્યો હતો। પાવર કટનું કારણ સ્પષ્ટ થયું ન હતું। દિલ્હી એરપોર્ટ પર 3 ટર્મિનલ છે, જેમાં ટર્મિનલ 1 અને 2નો ઉપયોગ ઘરેલું ફ્લાઇટ્સ માટે થાય છે, જ્યારે ટર્મિનલ 3નો ઉપયોગ આંતરરાષ્ટ્રીય અને ઘરેલું એમ બંને ફ્લાઇટ્સ માટે થાય છે। દિલ્હીનું ઇન્દિરા ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટ દિવસની લગભગ 1500 ફ્લાઇટ્સને મેનેજ કરે છે। સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે।